Okay, hello students, welcome back to another video lecture, and today we are going to learn about fertilization, right? Cause we already have done the topics that are gametogenesis, એમાં સ્પર્મેટોજેનેસિસ જોયું હતું, બરાબર, ઓજેનેસિસ જોયું હતું, રાઈટ. સો આજે ટર્ન છે ફર્ટિલાઇઝેશનનો. ઓકે, તો ચેપ્ટર નંબર આપણું હતું 3, થર્ડ ચેપ્ટર, રાઈટ. અને એનો ટોપિક અત્યારે આપણે જોઈએ છીએ કયો? ફર્ટિલાઇઝેશન એન્ડ implantation. Fertilization and implantation. ઓકે, સો ફર્સ્ટ આપણે ફર્ટિલાઇઝેશન જોઈ લે, દેન એની સાથે કન્ટિન્યુટીમાં આવી જશે ઇમ્પ્લાન્ટેશન. ઓકે, ફર્ટિલાઇઝેશન કોને કહેવાય? તો કે ફર્સ્ટ ઓફ ઓલ શું થાય? તો કે ફર્સ્ટ ઓફ ઓલ ડ્યુરિંગ ધી કોઇટસ મેલ છે એ પોતાના પેનિસ થ્રુ સીમેન સેમ્પલ જે છે, જેની અંદર સેમાઇનલ ફ્લુઇડ છે એન્ડ પ્લસમાં સ્પર્મ છે, એ ડિસ્કાર્ડ કરે વજાઇનલ ટ્રેક, દેટ ઇઝ ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન છે એ, બરાબર. તો ફિમેલ જેનાઇટલ ટ્રેક છે દેટ ઇઝ વજાઇના, એની અંદર એ ડિસ્કાર્ડ કરે, રિલીઝ કરે. એનો મતલબ કે એને કહેવાય ઇન્સેમિનેશન. તો ફર્સ્ટ ઓફ ઓલ કઈ પ્રોસેસ થશે? તો કે ફર્સ્ટ પ્રોસેસ થશે insemination during coitus male inseminate semen sample into female vagina. ઓકે, સો ફર્સ્ટ સ્ટેપ આ થશે. તો એનો મતલબ શું થયો? કે વજાઇના પોર્શનમાં અત્યારે સ્પર્મ પ્રેઝન્ટ છે, રાઈટ. હવે શું થશે? તો કે ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ માટે શું થશે? કે વજાઇનામાં જે પણ કંઈ સ્પર્મ છે, બરાબર, તો એના માટે આપણે ફિગર ડ્રો કરી લઈએ, રાઈટ. ઓકે, સો શું થશે કે વજાઇનલ પોર્શનમાં અત્યારે સ્પર્મ પ્રેઝન્ટ છે, રાઈટ. તો અહીંયા આગળ સ્પર્મ પ્રેઝન્ટ છે એવું આપણે માની લઈએ, બરાબર. સો મેની સ્પર્મ્સ આર ધેર, મિલિયન્સમાં છે. અત્યારે આપણે 3 ડ્રો કર્યા છે, ઓકે, મિલિયન્સમાં છે. આ કયો પોર્શન છે? વજાઇના, સર્વાઇકલ કેનાલ, uterus. Okay, this is the oviduct, fallopian tube, ovary. Okay, સો થશે તો કે અત્યારે વેજાઇનામાં સ્પર્મ પ્રેઝન્ટ છે. હવે નેક્સ્ટ પ્રોસિજર શું થશે? તો કે ઓબ્વિયસ વાત છે કે આ જે સ્પર્મ્સ છે, બરાબર, એ સ્પર્મ છે એની આવી રીતે મૂવમેન્ટ હશે. આ જેની ટેલ છે ને આવી રીતે મૂવમેન્ટ કરી, બરાબર, સ્પાઇરલી મૂવમેન્ટ કરાવી, અને એ એનર્જેટિકલી ક્યાં પહોંચશે? તો કે અહીંયા આગળ, બરાબર. સ્પર્મ
reaches to the junction of ampulla and isthmus. ઓકે, તો સ્પર્મ એન્ટ્રી થઈ ગઈ. તો સ્પર્મ હવે અહીંયાથી સર્વાઇકલ કેનાલ થ્રુ, યુટરસ થ્રુ ક્યાં એન્ટર થશે? તો કે ક્યાં એન્ટર થશે? એમ્પ્યુલા અને ઇસ્થમસનું જે જંક્શન પોઈન્ટ છે ધીસ, અહીંયા આગળ સ્પર્મ પહોંચશે. અહીંયા આગળ સ્પર્મ પહોંચી જશે. ક્યાં આગળ? તો કે જંક્શન પોઈન્ટ છે ને જ્યાં, કોનો? તો કે એમ્પ્યુલા અને ઇસ્થમસનો જે જંક્શન પોઈન્ટ છે ત્યાં આગળ એ વેઇટ કરશે. બરાબર, વેઇટ તો નહીં કરવી પડે, ઓવમ પહેલેથી ત્યાં જ છે. ઓકે, હવે એ ત્યાં આવી ગયું. સાયમલ્ટેનિયસલી ovum also enters into oviduct and also reach at junction point of ampulla and isthmus. તો ઓવમ પણ ત્યાં જાય તો જો શું થાય છે? સ્પર્મ અહીંયા આવી ગયું. હવે ઓવમ અહીંયાથી રિલીઝ થયું. બરાબર, આ ઓવમ અહીંથી રિલીઝ થયું. આ ઓવમ છે, ઓવેરીએ રિલીઝ કરી લીધું, ઓવ્યુલેશન થઈ ગયું. 14th ડે ઓવ્યુલેશન થાય, ઓવમ રિલીઝ થઈ, ફેલોપિયન ટ્યુબ થ્રુ ઓવમ જાય છે. રાઈટ, જાય છે ઓવમ. બરાબર, જાય છે. તો ઓવમ જાય છે, અહીંયા આગળ આવશે. બરાબર, ક્યાં આગળ? તો કે અહીંયા આગળ સ્પર્મ પાસે. હવે શું થશે? તો કે હવે થશે એનું ફર્ટિલાઇઝેશન. હવે શું થશે એનું ફર્ટિલાઇઝેશન? તો હું જરાક થોડુંક આ બાજુ ડ્રો કરી દઉં. બરાબર, હવે શું થશે એનું ફર્ટિલાઇઝેશન? તો જો ફર્ટિલાઇઝેશન થશે. બરાબર, બધા જ કોઇટસ જ્યારે પણ ઇન્ટરકોર્સ થાય, બરાબર, તો જરૂરી નથી કે દર વખતે લેડી પ્રેગ્નન્ટ થશે. ક્યારે પ્રેગ્નન્સી કન્સીવ કરી શકે? તો કે જ્યારે ઓવમ એન્ડ સ્પર્મ બંનેઓ કઈ જગ્યાએ હોવા જોઈએ? તો કે અહીંયા જંક્શન પોઈન્ટે હોય ને બે, તો જ એ પ્લેસ પર જ ફર્ટિલાઇઝેશન થાય. અધરવાઇઝ ફર્ટિલાઇઝેશનના ચાન્સીસ 0 છે, ફર્ટિલાઇઝેશન થશે નહીં. તો માર્ક ઇટ ડાઉન કે ફર્ટિલાઇઝેશન છે એ જસ્ટ જંક્શન પોઈન્ટે જો બે પ્રેઝન્ટ હશે ઓવમ એન્ડ સ્પર્મ તો જ થશે, અધરવાઇઝ થશે નહીં. બરાબર, તો પ્રેગ્નન્સી કન્સીવ થશે નહીં. ખ્યાલ આવ્યો? તો નેક્સ્ટ સ્ટેજ શું આવશે? તો કે ફર્ટિલાઇઝેશનની. તો ફર્ટિલાઇઝેશન અહીંયા આગળ હું બતાવું છું. ફર્ટિલાઇઝેશન, બરાબર, ફર્ટિલાઇઝેશનમાં શું થાય છે? તો કે ફર્ટિલાઇઝેશનમાં ઓવમ પાસે સ્પર્મ પહોંચી ગયો છે. બરાબર, ઓવમ પાસે સ્પર્મ પહોંચી ગયો છે. ખરેખર ઓવમ નથી, ખરેખર સેકન્ડરી ઉસાઇટ છે. ખરેખર શું છે? સેકન્ડરી ઉસાઇટ છે. બરાબર, હજુ એનું ફર્ટિલાઇઝેશન ન થયું હોય ને તો એ સેકન્ડરી ઉસાઇટના ફોર્મમાં હોય. બરાબર, તો સેકન્ડરી ઉસાઇટ છે તો કંઈક આ રીતે છે. જો બરાબર,
ઓકે, સો આ જે સેલ્સ છે એ છે ઝોના પેલ્યુસિડા. ઝોના પેલ્યુસિડા એન્ડ અંદર જે તમને લાઇનિંગ દેખાય છે રેડવાળી એ છે ઝોના જસ્ટ અ મિનિટ, ડસ્ટર લઈ લો. બરાબર, અંદરના જે સેલ્સ તમને દેખાય છે એ છે કોરોનાઈ હોય રેડિયાટા. બરાબર, અંદરનું જે લેયર છે. હવે જે લેયર આવ્યું એ છે પેરીવિટિલાઇન સ્પેસ. પેરીવિટિલાઇન સ્પેસ એની અંદર ફ્લુઇડ ફિલઅપ થયેલું હોય. ઓકે, પછી આ તો ઓબ્વિયસલી પ્લાઝમા મેમ્બ્રેન હોય. ઓવમનું શું હોય? પ્લાઝમા મેમ્બ્રેન. આ એનું સાઇટોપ્લાઝમ ને એનું શું થશે? ન્યુક્લિયસ. ઓકે, ધીસ ઇઝ સેકન્ડરી oocyte. ધીસ ઇઝ સેકન્ડરી oocyte. એને એવું લાગે કે હું ઓવમ છું. ધીસ ઇઝ સેકન્ડરી oocyte. આવું યાદ રાખજો, નીટ પોઈન્ટ કહું છું. આ સેકન્ડરી oocyte છે એ હજુ ઓવમ નથી, એ ઓવમ બન્યું નથી. એનો મતલબ કે હજુ એનું સેકન્ડરી oocyte મિયોસિસ 2 રિમેનિંગ. મિયોસિસ 2 હજી રિમેનિંગ છે, ત્યારે એનું ફર્ટિલાઇઝેશન થાય. બરાબર, તો મિયોસિસ 2 રિમેનિંગ છે. આ છે સેકન્ડરી oocyte સ્ટ્રક્ચર. ઓકે, તો હવે શું થાય? સ્પર્મ એને મળવા આવ્યો. બરાબર, સ્પર્મ મળવા આવ્યો તો સ્પર્મ મળવા આવ્યો. ચલો ડ્રો કરો ક્યાંક સ્પર્મ. બરાબર, આ સ્પર્મ બ્લેકથી ડ્રો કરાય ને એટલે દેખાય ને. બરાબર, આ સ્પર્મ. બીજા સ્પર્મ એ ડ્રો કરી નાખીએ ને અહીંયા ક્યાંક. બરાબર, તો આવી રીતે ધારી લો કે બધા સ્પર્મ્સ છે આવી ગયા. બરાબર, સો મેની સ્પર્મ્સ છે. આપણે એટલા બધા નહીં ડ્રો કરીએ. તો ધારી લો કે ફર્સ્ટ સ્પર્મ છે એ અહીંયા એની સાથે અટેચ થઈ ગયો. ફર્સ્ટ સ્પર્મ હેડ આ ઓવમ સાથે, દેટ ઇઝ સેકન્ડરી oocyte, એની સાથે અટેચ થઈ ગયો. તો હવે શું કરશે? તો કે જેવો એ અહીંયા અટેચ થયો એવો એ શું કરશે? તો કે આ જે ઉપરનું લેયર છે દેટ ઇઝ ઝોના પેલ્યુસિડા. કયું લેયર છે બહારનું? ઝોના પેલ્યુસિડા. તો સ્પર્મ છે એ ઝોના પેલ્યુસિડામાં શું કરશે? તો કે ચેન્જીસ લાવશે. શું ચેન્જીસ લાવશે? તો કે પહેલાં એ સ્પર્મ માટે પરમિએબલ હતું. પહેલાં એ સ્પર્મ માટે શું હતું? પરમિએબલ. તો સ્પર્મ એન્ટર થઈ શકતું હતું. બરાબર, બટ હવે જેવું એક સ્પર્મ છે એ એમાં થોડુંક એન્ટર થઈ ગયું એટલે હવે ઝોના પેલ્યુસિડા કેવું થઈ જશે? ઇમ્પરમિએબલ થઈ જશે. કોના માટે? સ્પર્મ માટે. એટલે બીજા સ્પર્મ છે એના માટે શું આવી જશે? નો એન્ટ્રી. હવે બીજા સ્પર્મ ત્યાં એમાં અંદર એન્ટર થઈ શકશે નહીં. એટલા માટે જ ફર્ટિલાઇઝેશન જે છે એ સિંગલ સ્પર્મ થ્રુ જ થાય. બરાબર, રેર કેસ હોય કે જ્યારે ડબલ સ્પર્મ ઓવમમાં એન્ટ્રી લઈ લે. અધરવાઇઝ એક ઓવમ અને એક સ્પર્મ જ ફર્ટિલાઇઝેશનમાં પાર્ટિસિપેટ કરે. ઇઝ ધેટ ક્લિયર? નાવ શું કામ એક જ સ્પર્મ પાર્ટિસિપેટ કરે? હવે ખબર પડી. જે વહેલું આવે એ શું કરી નાખે? તો કે આઉટર કવરિંગ દેટ ઇઝ ઝોના પેલ્યુસિડાનું આઉટર કવરિંગ છે એમાં ચેન્જીસ કરીને એને ઇમ્પરમિએબલ બનાવી દે. એટલે આ બધાય છે ને એમાં ભટકાયા કરે પણ અંદર જઈ શકે નહીં. એ આમ ભટકાયા કરે કારણ કે ઓલું ઇમ્પરમિએબલ થઈ ગયું. બરાબર, હવે બહાર અંદર જઈ શકે એમાં? તો કે નહીં, અંદર જઈ શકશે નહીં. ખ્યાલ આવ્યો આટલો? બરાબર, હવે શું થશે? તો કે એન્ટર થઈ ગયું પછી તો કે યાદ કરો સ્પર્મ હેડ હતું. સ્પર્મ હેડ હતું ને. બરાબર, તો એમાં શું હતું સ્પર્મ હેડમાં? તો કે એક્રોઝોમ. સ્પર્મ હેડમાં શું હતું? એક્રોઝોમ. તો એક્રોઝોમમાંથી અમુક શું નીકળશે? કેમિકલ્સ રિલીઝ થશે. એક્રોઝોમમાંથી શું રિલીઝ થાય? કેમિકલ. અને કેમિકલ શું કરે? તો કે ઓવમ છે બરાબર એની વોલ ડિઝોલ્વ કરે.
ઓવમની વોલને શું કરે? ડિઝોલ્વ કરે, ડાયજેસ્ટ કરે થોડીક. ઓવમની વોલ જો ડાયજેસ્ટ થાય, ઓવમની વોલ જો ડાયજેસ્ટ થાય તો અહીંથી આ એન્ટર થઈ જાય અંદર, બરાબર. તો આ ભાઈ ક્યાં એન્ટર થઈ જાય? અંદર એન્ટર થઈ જાય. તો ચલો અંદર એન્ટ્રી કરાવી દઈએ. બધું ડ્રો થઈ ગયું મારાથી. બરાબર, આ એન્ટર થઈ ગયું. ક્લિયર? કોના લીધે એન્ટર થયું? પહેલાં શું કર્યું? તો કે પહેલાં એને એની સાથે ટચ થયું. ટચ થયું એટલે એણે શું કર્યું? બહારની ઇમ્પરમિએબલ કરી નાખી વોલ. એટલે બીજા હવે એન્ટર થશે નહીં. પછી શું કર્યું? તો કે અંદરથી એક્રોઝોમમાંથી એણે કેમિકલ રિલીઝ કર્યા. કેમિકલ રિલીઝ કર્યા એણે શું કર્યું? તો કે ઓવમની વોલને ડાયજેસ્ટ કરી, જો પચાવી નાખી. ડાયજેસ્ટ કરી નાખી એટલે પછી એણે શું કર્યું? તો કે પોતે એન્ટર થઈ ગયું. થઈ ગયું એન્ટર. હવે શું થશે? તો કે હવે થશે આવું. હવે થશે આવું કે એનું ન્યુક્લિયસ જે છે ને એ અંદર જશે અને આનું ન્યુક્લિયસ પણ અંદર છે જ, બરાબર. તો બંનેઓના ન્યુક્લિયસનું શું થશે? ફ્યુઝન. તો હવે નેક્સ્ટ સ્ટેપ શું હશે? ફ્યુઝન ઓફ ન્યુક્લિયસ. અને જો ન્યુક્લિયસ એટલે કે મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટના ન્યુક્લિયસનું ફ્યુઝન થાય તો એનો મતલબ કે શું થઈ ગયું? ફર્ટિલાઇઝેશન. તો શું થઈ ગયું છે? ફર્ટિલાઇઝેશન. કોનું ફર્ટિલાઇઝેશન થયું છે? સેકન્ડરી ઓસાઇટનું ફર્ટિલાઇઝેશન થયું છે. તો સેકન્ડરી ઓસાઇટનું ફર્ટિલાઇઝેશન થાય પછી શું થશે? તો કે સેકન્ડરી ઓસાઇટનું મિયોસિસ 2 કમ્પ્લીટ થશે. સેકન્ડરી ઓસાઇટ છે આફ્ટર ફર્ટિલાઇઝેશન complete their હું લખું છું complete meiosis 2. ઓકે, આફ્ટર ફર્ટિલાઇઝેશન એ શું કરશે? મિયોસિસ 2 પોતાનું કમ્પ્લીટ કરશે. તો મિયોસિસ 2 કમ્પ્લીટ કરે તો શું બને? તો કે સેકન્ડરી ઓસાઇટમાંથી આફ્ટર મિયોસિસ 2 શું ફોર્મ થાય? તો કે ફોર્મ થશે ઓવમ. બરાબર, કે જે કેવું હશે ઓવમ? તો કે ફર્ટિલાઇઝડ હશે, જેને શું કહેવાય? ઝાયગોટ. અને બીજું શું પ્રોડ્યુસ થશે? તો કે સેકન્ડ પોલાર બોડી ફોર્મ થશે. રાઈટ? આ યાદ રાખજો, આ ટેક્સ્ટ બુકમાં નહીં હોય અમુક વસ્તુ યાદ રાખજો કે સેકન્ડરી ઓસાઇટ છે એનું ફર્ટિલાઇઝેશન થઈ ગયું. તો ફર્ટિલાઇઝેશન પછી શું બન્યું? તો કે ફર્ટિલાઇઝેશન પછી એનું મિયોસિસ 2 થઈ અને જે ઓવમ બન્યું હવે એને ઓવમ ના કહેવાય, એને શું કહેવાય? ફર્ટિલાઇઝડ ઓવમ. બરાબર, અથવા તો એને શું કહેવાય? ઝાયગોટ ફોર્મેશન થઈ ગયું. શું બની ગયું? ઝાયગોટ. એટલે કે ફર્સ્ટ સેલ પ્રોડ્યુસ થયો. બરાબર, ન્યૂ ઓર્ગેનિઝમનો ફર્સ્ટ સેલ, કારણ કે એમાંથી આખું ન્યૂ ઓર્ગેનિઝમ ફોર્મ થશે. અને બીજો 2 સેલ બને ને, તો બીજો સેલ કયો બન્યો? તો કે સેકન્ડ પોલાર બોડી, જે તમે ઓલરેડી ઉજેનેસિસમાં સ્ટડી કરી ચૂક્યા છો. રાઈટ? તો હવે શું બની ગયું? આફ્ટર ફર્ટિલાઇઝેશન ઝાયગોટ ફોર્મ થયો. શું ફોર્મ થયો? ફર્ટિલાઇઝેશન પછી શું બને? ઝાયગોટ બને. બરાબર, તો ફર્ટિલાઇઝેશન થઈ ગયું છે, આનું ફર્ટિલાઇઝેશન થઈ ગયું. અહીંયા થયું ફર્ટિલાઇઝેશન. તો હવે શું ફોર્મ થશે? તો કે હવે આ ઝાયગોટ ફોર્મ થયો. હવે શું ફોર્મ થયો? ઝાયગોટ. બરાબર, તો હવે એ ઝાયગોટ છે, બરાબર, એ ધીમે ધીમે અહીંથી એન્ટર થશે ક્યાં? તો કે યુટરસ તરફ એ આગળ વધશે. યુટરસ તરફ એ શું વધશે? આગળ. બટ ઝાયગોટનું શું થશે? તો હું અહીંયા ડ્રો કરું છું. પહેલાં ઓવમ એન્ડ સ્પર્મ. બરાબર, તો અહીંયા શું થશે? ઓવમ એન્ડ સ્પર્મ ઇઝ ઇક્વલ ટુ સિંગલ સેલ્ડ 2n એટલે કે ડાયપ્લોઇડ. શું? તો કે ઝાયગોટ બને. બની ગયો ઝાયગોટ. પછી ઝાયગોટનું શું સ્ટાર્ટ થશે? તો કે ઝાયગોટનું સ્ટાર્ટ થશે ક્લીવેજ. તો ક્લીવેજ થાય ને તો શું થાય? તો કે સિંગલ સેલ હતો, સિંગલ સેલ એમાંથી કેટલા સેલ બન્યા? તો કે 1 અને આ 2. કેટલા સેલ બન્યા? 1 and 2. એનો મતલબ કે 2 સેલ્ડ સ્ટેજ. શું થાય છે? ક્લીવેજ થાય છે. તો તમને એમ લાગશે કે એ તો ડિવિઝન થયું, એ તો સેલ ડિવિઝન થયું. બટ સેલ ડિવિઝનમાં માઇટોસિસ થયું. સેલ ડિવિઝનમાં શું થયું? માઇટોસિસ. બટ હું તમને ક્લીવેજનો ફરક સમજાવું. ક્લીવેજ જે છે ને એમાં શું થાય કે જો સેલ ડિવિઝન થતું હોય ને, સેલ ડિવિઝન થાય ને, તો સેલ ડિવિઝનમાં શું થાય કે જે સેલ જેવડો હતો
પેરેન્ટ સેલ જેવડો હતો ને એમાંથી ન્યૂ ફોર્મ થવાવાળા સેલ પણ એટલી જ સાઇઝના ડેવલપ થાય. તો એ શું છે? એ સેલ ડિવિઝન છે. બટ ક્લીવેજ એટલે શું? તો કે આટલો મોટો સેલ હતો, બરાબર, કારણ કે તમે જો ઓવમ આટલું મોટું છે, ઓવમ આટલું મોટું છે, અને આપણા બીજા બધા જે સેલ્સ હોય ને બોડીના એ એનાથી કેવા હોય? સ્મોલ હોય, બરાબર. તો હવે આટલા મોટા સેલમાંથી સ્મોલ સેલ કેમ કરવા? તો કે ક્લીવેજ થ્રુ કરો. તો કે ઝાયગોટ મોટી સાઇઝનો હોય ને તો ક્લીવેજમાં શું થાય? તો કે માઇટોસિસ જ ફોલો કરે. માઇટોસિસની જેમ જ સેમ ડિવિઝન કરીને ન્યૂ સેલ પ્રોડ્યુસ કરે, પણ એની સાઇઝ કેવી થતી જાય? નાની નાની. જો આ ડિવાઈડ થયા તો સાઇઝ ડિક્રીઝ થઈ ગઈ. જો આ આવડો હતો એની બદલે આ સેલ આવડાકડા થયા, બરાબર. તો એનો મતલબ કે સાઇઝ સિમિલર કરવા માટે બધા સેલ્સની ઓવમ બહુ મોટું છે અને જનરલ બોડીના સેલ્સ જેવડી સાઇઝ કરવા માટે શું થાય છે? ક્લીવેજ. તો અગેન ક્લીવેજ થશે. તો જો એકમાંથી બે સેલ બન્યા, હવે બેમાંથી કેટલા બને? તો કે 4. બેમાંથી કેટલા બનશે? 4. તો આ 1 2 3 અને 4, બરાબર. તો આ 4 સેલ્ડ સ્ટેજ. ઓકે, 4 સેલ્ડ સ્ટેજ. એવી રીતે શું બનશે? તો કે 4માંથી કેટલા બનશે? તો કે 4માંથી બનશે 8. 2 3 4 5 6 7 8 થઈ ગયા. 8 સેલ્ડ સ્ટેજ. પછી એમાંથી કેટલા બનશે? તો કે 8માંથી કેટલા બનશે? 16, બરાબર. તો 16 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 થઈ ગયા. 16, બરાબર. તો આ થઈ ગયું 16 સેલ્ડ સ્ટેજ, રાઈટ. 16 સેલ્ડ સ્ટેજ થયું. તો હવે હું તમને શું કહું છું કે આ થયું ક્લીવેજ થઈને આટલા સેલ ફોર્મ થયા. તો બરાબર, અહીંથી આવી રીતે આમ જતું હશે બધું, અહીંથી આવી રીતે આમ જતું હશે. જો ઝાયગોટ, પછી 2 સેલ્ડ, આ 2 સેલ્ડ સ્ટેજ, પછી તો કે 4 સેલ્ડ સ્ટેજ, આવી રીતે, બરાબર. તો જરાક આ 2 સેલ્ડ, આ 4 સેલ્ડ, પછી 8 16. 16માંથી શું થશે? તો કે 16માંથી આવું કંઈક થશે, 16માંથી આવું કંઈક થશે, બરાબર. તો હવે એ પણ કહું છું શું થશે, બરાબર. ફર્સ્ટ તમે શું કરશો? સ્ક્રીનશોટ લઈ લો, સો દેટ હું આ પિક્ચર રબ કરી અને પછી તમને આગળનો સિનારીઓ હું ઓપન અપ કરી શકું. ઓકે, તો ફર્સ્ટ સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, સો ફર્ટિલાઇઝેશન તો થઈ ગયું છે ને, એટલે ફર્ટિલાઇઝેશનને આપણે હટાવી દઈએ, રાઈટ. ઓકે, તો હવે શું થશે? તો કે 16 સેલ્ડ સ્ટેજ જે છે, 16 સેલ્ડ સ્ટેજ, એનું શું થશે? તો કે 8 to 16 સેલનું સ્ટેજ બને ને, બરાબર. આ જો આ 8 to 16 સેલનું જે સ્ટેજ બની ને, એ સ્ટેજને કઈ કહેવાય? તો કે એ સ્ટેજને કહેવાય મોરુલા સ્ટેજ. મોરુલા સ્ટેજ. કઈ સ્ટેજ કહેવાય? મોરુલા સ્ટેજ, બરાબર. અને આ જે સેલ્સ બને છે ને અંદર, આ જે સેલ, બરાબર, એને શું કહેવાય? એને કહેવાય બ્લાસ્ટોમિયર. એને શું કહેવાય? બ્લાસ્ટોમિયર. આ બધા બ્લાસ્ટોમિયર છે, બરાબર, બ્લાસ્ટોમિયર્સ છે, રાઈટ. તો હવે 16 સેલ પછી શું થાય છે? તો કે 16 સેલ સ્ટેજ પછી સેલ્સ છે ને કંઈક આ રીતે અરેન્જ થાય છે. જો સેલ્સ કંઈક આ રીતે અરેન્જ થાય છે. શું કર્યું ખબર? આખો સેલનો બોલ હતો ને, આખો બોલ લાઈક સ્ટ્રક્ચર, એણે શું કર્યું કે બધાય પેરીફેરીમાં ગોઠવાઈ ગયા. જો આવી રીતે પેરીફેરીમાં. ડિવિઝન તો ચાલુ જ હોય, બરાબર. હજુ ન્યૂ સેલ એડ ઓન તો થતા જ હશે, એ કન્ટિન્યુઅસ થાય છે. તો ન્યૂ સેલ એડ થતા જાય ને પછી શું થાય? તો કે આવું બોલ લાઈક સ્ટ્રક્ચર હતું ને, એમાંથી હવે આવી રીતે અરેન્જ થઈ જશે. જો અરેન્જ થઈ ગયા આ રીતે, બરાબર.
અને જે બાકીના સેલ વધ્યા હતા ને એ અંદરની બાજુ આવી રીતે અરેન્જ થઈ ગયા. જો આ રીતે, આ રીતે. તો આ જે પેરીફેરલ છે ને, પેરીફેરલ લાઇનિંગ છે ને, આ જે લાઇનિંગ, બરાબર, આ લાઇનિંગ જે છે, બરાબર, એને કહેવાય ટ્રોફોબ્લાસ્ટ. ટ્રોફોબ્લાસ્ટ, બરાબર. આ જે લાઇનિંગ છે ને, આઉટર લાઇનિંગ, એ છે ટ્રોફોબ્લાસ્ટ. અને આવી રીતે જો હું અંદરનું લઈ લઉં તો એને શું કહેવાય? ઇનર સેલ માસ. એને શું કહેવાય? ઇનર સેલ માસ. તો આ જે સ્ટ્રક્ચર બન્યું ને, આ સ્ટ્રક્ચરને શું કહેવાય? તો કે આ સ્ટ્રક્ચરને કહેવાય બ્લાસ્ટોસિસ્ટ. આને શું કહેવાય? બ્લાસ્ટોસિસ્ટ. શું કહેશું એને? બ્લાસ્ટોસિસ્ટ. તો બ્લાસ્ટોસિસ્ટમાં શું છે? તો કે આઉટર પેરીફેરલ જે લેયર બન્યું એ ટ્રોફોબ્લાસ્ટ છે. સેલ્સ કયા હતા? બ્લાસ્ટોમિયરના સેલ છે ને, બ્લાસ્ટોમિયરના સેલ છે ને બધા. તો બ્લાસ્ટોમિયરના સેલ છે ને, એણે એક બાર લાઈન કરી અને અમુક અંદર ગ્રુપ બનાવીને બેઠા છે. તો બહારની લાઈનને કીધું ટ્રોફોબ્લાસ્ટ ને અંદર જે ગ્રુપ બનાવીને કીધું એને ઇનર સેલ માસ. તો હવે આનું ફ્યુચર શું છે એ હું તમને કહું. તો કે આવું સ્ટ્રક્ચર બનશે પછી શું થશે? તો કે આવું સ્ટ્રક્ચર બને ને તો અહીંયા પહોંચ્યો યુટરસ પાસે, પહોંચી ગયું યુટરસ પાસે. હવે યુટરસની વોલ જે હોય એ તો કેવી થઈ ગઈ હોય? થીક થઈ ગઈ હોય. યુટરસની વોલ કેવી થઈ ગઈ છે? થીક. યાદ છે? પ્રેગ્નન્સી કન્સીવ કરે તો વોલ કેવી બની ગઈ હોય? ત્યાં સુધીમાં થીક થઈ ગઈ હોય. એન્ડોમેટ્રિયમ એકદમ થીક થઈ ગયું હોય. તો બ્લાસ્ટોસિસ્ટ જે છે ને, બ્લાસ્ટોસિસ્ટ, બરાબર, એમાંથી શું થશે? તો કે બ્લાસ્ટોસિસ્ટ છે એ શું થશે? તો કે બ્લાસ્ટોસિસ્ટમાંથી ધારી લ્યો કે આ યુટેરાઇન વોલ છે. આ શું છે? યુટેરાઇન વોલ. તો એ યુટેરાઇન વોલ છે એની સાથે શું થઈ જશે? અટેચ્ડ થઈ જશે. યુટેરાઇન વોલ સાથે અટેચ થઈ જશે. બરાબર. તો જો યુટેરાઇન વોલ સાથે અટેચ થઈ જાય, યુટેરાઇન વોલ સાથે અટેચ થઈ જાય તો આને શું કહેવાય? તો કે આને કહેવાય ઇમ્પ્લાન્ટેશન. આને શું કહેવાય? ઇમ્પ્લાન્ટેશન. શું કહેશું આપણે? ઇમ્પ્લાન્ટેશન. ખરેખર ઇમ્પ્લાન્ટેશન કેમ થયું હોય ખબર છે? તો કે યુટેરાઇન વોલ હોય ને, યુટેરાઇન વોલ, બરાબર, એ યુટેરાઇન વોલના જે પણ એન્ડોમેટ્રિયમ છે ને, સૌથી અંદરનું લેયર કયું થાય? એન્ડોમેટ્રિયમ. તો એન્ડોમેટ્રિયમ છે એ ફર્ધર ગ્રો થઈ અને એ શું કરે? તો કે આને એમ્બેડેડ કરી દે. આને શું કરી દે? અંદર એમ્બેડ કરી દે. જો આવી રીતે થઈ ગયું, બરાબર. તો આને કહેવાય ઇમ્પ્લાન્ટેશન. કેવી રીતે થયું ઇમ્પ્લાન્ટેશન? તો કે એન્ડોમેટ્રિયમ હતું, એન્ડોમેટ્રિયમ, બરાબર, એની જે ટિશ્યુઝ હોય, બરાબર, એ વધારે ગ્રો થઈ અને એણે શું કરી લીધું? પહેલાં બ્લાસ્ટોસિસ્ટને કવર કરી લીધું, પોતાનામાં એમ્બેડ કરી લીધું, પોતાનામાં અંદર ખૂંચાડી દીધું, બરાબર. તો આને કહેવાય ઇમ્પ્લાન્ટેશન. ધીસ ઇઝ ધ ઇમ્પ્લાન્ટેશન. બરાબર. તો આ ક્લિયર થઈ ગયું ઇમ્પ્લાન્ટેશન, રાઈટ? તો ચલો સ્ક્રીનશોટ લઈ લો સો દેટ આ બધું આવી જાય આખે આખું. ઓકે. ચલો. સો શું થયું હતું? ફર્સ્ટ કોઇટસ થયું, સેમેન સેમ્પલ આવ્યું વજાઇનામાં, સ્પર્મ્સ આવ્યા. સ્પર્મ્સ ક્યાં ગયા? તો કે ઇસ્થેમસ અને એમ્પ્યુલાનું જે જંક્શન હતું ત્યાં આગળ. ત્યાં એની વેઇટ કોણ કરતું હતું? સેકન્ડરી ઓસાઇટ, એટલે કે જેને આપણે ઓવમ કીધું હતું, ફેક ઓવમ, તો સેકન્ડરી ઓસાઇટ કીધું હતું. પછી સ્પર્મ એનું શું કર્યું? ફર્ટિલાઇઝેશન. તો એ સેકન્ડરી ઓસાઇટે શું કર્યું? તો કે પોતાનું ફર્ટિલાઇઝેશન થઈ ગયું એટલે એણે સેકન્ડ મિયોસિસ કમ્પ્લીટ કર્યું તો એ બની ગયું ઓવમ. પણ એ ફર્ટિલાઇઝેશન થઈ ગયું હતું એટલે એ ઓવમને શું કહેવાય? ફર્ટિલાઇઝડ ઓવમ, ધેટ ઇઝ ઝાયગોટ. પછી ઝાયગોટે શું સ્ટાર્ટ કરી? ક્લીવેજ. અને સાથે સાથે જ્યારે ક્લીવેજ કરતું હતું ત્યારે ઓવિડક્ટમાંથી પાસ થઈને ક્યાં પહોંચી ગયું? યુટરસ. તો 2 સેલ સ્ટેજ, 4 સેલ, 8 સેલ, 16 સેલ, ફર્ધર એ ડિવાઈડ થતું જ ગયું, રાઈટ? એ વધારે ડિવાઈડ થાય જ છે. તો હવે ડિવાઈડ થતું જ ગયું હોય તો પછી લાસ્ટમાં શું બને? તો કે 8 સેલ ને 16 સેલવાળી હોય ને સ્ટેજ, તો એને કઈ સ્ટેજ કહેવાય? મોરુલા સ્ટેજ. કઈ કહેવાય? મોરુલા. અને આ જે બધા સેલ્સ બને છે ને કયા સેલ્સ કહેવાય? બ્લાસ્ટોમિયરના સેલ. કયા સેલ? બ્લાસ્ટોમિયરના સેલ. તો હવે તો કે આ 16 સેલ સ્ટેજ પછી પણ સેલ્સ તો એડ થાય જ છે,
પછી એ સેલ્સે શું કર્યું તો કે કંઈક વ્યવસ્થિત અરેન્જમેન્ટ કરી. શું કરી? વ્યવસ્થિત અરેન્જમેન્ટ કરી. તો અરેન્જમેન્ટ કરી ને તો કઈ રીતે? તો કે એક 12 લેયર બનાવ્યું ને બીજા બધા વધ્યા હતા એને એક ગ્રુપ બનાવી દીધું. 12ના લેયરને કીધું ટ્રોફોબ્લાસ્ટ ને અંદરનાને કીધું ઇનર સેલ માસ. તો હું તમને કહું છું કે આ ઇનર સેલ માસ છે ને, જે ઇનર સેલ માસ, એમાંથી જ આખું એમ્બ્રિયો ડેવલપમેન્ટ થશે. આ એમ્બ્રિયો ડેવલપમેન્ટ માટેના સેલ છે. એણે આટલા સેલ આપ્યા કે ભાઈ આટલા સેલમાંથી તમે એમ્બ્રિયો ડેવલપમેન્ટ કરો, આટલામાંથી બેબી બનાવો. તો આટલામાંથી આખું બેબી બનશે, બરાબર? આટલા અંદરનો જે માસ છે ને એમાંથી. પછી તો કે એ જે હતું એ એન્ડોમેટ્રિયમમાં એમ્બેડ થઈ ગયું. એન્ડોમેટ્રિયમમાં શું થઈ ગયું? એમ્બેડ થઈ ગયું, બરાબર? આવી રીતે એન્ડોમેટ્રિયમમાં એમ્બેડ થઈ ગયું. થઈ ગયું? તો એમ્બેડ થઈ ગયું હોય તો એને શું કહેવાય? તો કે એને કહેવાય ઇમ્પ્લાન્ટેશન. કમ્પ્લીટ. ઓકે, ચલો એના પછી હવે કયો ટોપિક છે? તો કે હવે છે ઇમ્પ્લાન્ટેશન. તો થઈ ગયું. તો એનો મતલબ કે લેડી શું થઈ ગઈ છે? પ્રેગ્નેન્ટ થઈ ગઈ છે. એનો મતલબ કે એણે પ્રેગ્નન્સી કન્સીવ કરી લીધી છે. જો અહીંયા ઇમ્પ્લાન્ટેશન થાય એનો મતલબ કે શી ઇઝ પ્રેગ્નેન્ટ. ઓકે, તો હવે પ્રેગ્નન્સી માટેના પોઈન્ટ્સ જોવા પડે. જો એ પ્રેગ્નન્ટ થઈ ગઈ હોય તો પ્રેગ્નન્સી માટેના અને એમ્બ્રિયોનલ ડેવલપમેન્ટ માટેના પોઈન્ટ જોવા પડે, બરાબર? Okay, so next topic is pregnancy and embryonal development. Okay. Pregnancy and embryonal development, right? ચલો, સો એ પ્રેગ્નન્ટ લેડી છે એ આપણને ખબર પડી ગઈ છે. તો કે હવે પહેલાં જે એમ્બેડ થઈ ગયું હતું, ઇમ્પ્લાન્ટેશન થઈ ગયું હતું, હવે એનું ફર્ધર શું થશે? તો કે એનું કંઈક આવું થશે. શું થશે? તો કે જો અહીંયા આગળ બરાબર. તો ફ્યુચર શું થશે? આ કોણ છે? બ્લાસ્ટોસિસ્ટ. કોણ છે આ? બ્લાસ્ટોસિસ્ટ. તો ફ્યુચર શું છે? તો કે એ યુટેરાઇન જે પેલી વોલ હતી એની સાથે તો એ અટેચ થઈ ગયું છે, બરાબર? ડ્રો કરી જ નાખીએ. ચલો, આ થઈ ગઈ યુટેરાઇન વોલ, બરાબર? અને આ થઈ ગયો બ્લાસ્ટોસિસ્ટ. ઓકે, ડન. હવે શું થશે? તો કે હવે એવું થશે, આની નેક્સ્ટ સ્ટેજ એવી આવશે કે આ યુટેરાઇન વોલ, યુટેરાઇન વોલ. તો યુટેરાઇન વોલ હોય તો એ તો મેટર્નલ ટિશ્યુ થઈ, એમાં બ્લડ પણ હોય, બરાબર? મેટર્નલ ટિશ્યુ છે ને શું છે? બ્લડ, બરાબર? તો એ મેટર્નલ ટિશ્યુ છે ને એ કંઈક ફિંગર લાઇક આઉટગ્રોથ ક્રિએટ કરશે. જો આવી રીતે ફિંગર લાઇક આઉટગ્રોથ ક્રિએટ કર્યો. ઓકે, કર્યો. ને બીજું તો કે યાદ હોય તો આ કંઈક છે, બરાબર? તો શું થશે? તો કે આ જે ટ્રોફોબ્લાસ્ટના સેલ છે ને, આ કયા સેલ છે? ટ્રોફોબ્લાસ્ટ. તો ટ્રોફોબ્લાસ્ટના સેલ છે એ ફિંગર લાઇક પ્રોજેક્શન અરાઇઝ કરશે. એ શું કરશે? ફિંગર લાઇક પ્રોજેક્શન અરાઇઝ કરશે. ફોર એક્ઝામ્પલ લાઇક ધીસ, ફોર એક્ઝામ્પલ લાઇક ધીસ, બરાબર? આવી રીતે
બરાબર, આ રીતે થયું. તો અહીંયા શું છે, રેડ કલરમાં શું છે, તો કે રેડ કલરમાં છે એ છે મેટર્નલ ટીશ્યુ. રેડ કલરમાં શું છે, મેટર્નલ ટીશ્યુ છે, બરાબર, એનો આઉટગ્રોથ છે. અને આ બ્લુ કલરથી જે છે, બ્લુ કલરથી, બરાબર, આ બ્લુ કલરથી દેખાય છે, આ બ્લુ કલરથી, રાઈટ. તો એ શું છે, તો કે એ છે ફિંગર લાઇક પ્રોજેક્શન ઓફ ટ્રોફોબ્લાસ્ટ સેલ. ફિંગર લાઇક પ્રોજેક્શન ઓફ ટ્રોફોબ્લાસ્ટ સેલ. તો એને શું કહેવાય, તો કે એને કહેવાય કોરિયોનિક વિલી. એને શું કહેવાય, કોરિયોનિક વિલી. તો એ કોરિયોનિક વિલી બનાવે, રાઈટ. તો શું થયું અત્યારે, તો કે કોરિયોનિક વિલી શું થઈ ગયું અત્યારે, તો કે કોરિયોનિક વિલી પ્લસ કોણ જોઈન્ટ થયું, મેટર્નલ ટીશ્યુ. પ્લસ કોણ જોઈન્ટ થયું, મેટર્નલ ટીશ્યુ. તો એણે શું બનાવ્યું, તો કે એણે જે સ્ટ્રક્ચર બનાવ્યું એ સ્ટ્રક્ચરને શું કહેવાય, તો કે એ સ્ટ્રક્ચરને કહેવાય પ્લાસેન્ટા. એ સ્ટ્રક્ચરને શું કહેવાય, પ્લાસેન્ટા કહેવાય. શું કહેવાય, પ્લાસેન્ટા. તો પ્લાસેન્ટાનું ફંક્શન શું હોય, તો કે પ્લાસેન્ટાનું ફંક્શન છે, પ્લાસેન્ટાનું ફંક્શન શું છે, તો કે મધર બોડી એન્ડ એમ્બ્રિયો એ બેયને શું કરવાનું, અટેચ્ડ રાખવાનું. એ બેયને શું રાખવાનું, કોન્ટેક્ટમાં રાખવાનું કામ કરે છે. શું કામે, તો કે ધારી લ્યો કે મધર બોડી છે એમાંથી ઓક્સિજન, મધર બોડી છે એમાંથી શું જતું હોય, ઓક્સિજન એન્ડ ન્યુટ્રિયન્ટ. ઓક્સિજન એન્ડ ન્યુટ્રિયન્ટ ક્યાં જતું હોય, એમ્બ્રિયો પાસે, બરાબર. તો એ કોના થ્રુ જશે, પ્લાસેન્ટા થ્રુ. પછી ધારી લ્યો કે એમ્બ્રિયો છે તો એમાંથી કંઈક વેસ્ટ જનરેટ થયો. એમ્બ્રિયોમાંથી શું જનરેટ થયો, વેસ્ટ લાઈક CO2 એન્ડ અધર એક્સક્રીટરી વેસ્ટ. તો એ એમ્બ્રિયોમાંથી ક્યાં ગયા, તો કે મધર બોડીમાં, બરાબર. મધર બોડીમાં જાય એટલે કે બ્લડ થ્રુ આ બધું થતું હોય, બ્લડ થ્રુ બે કનેક્શન છે. પ્લાસેન્ટામાં શું હશે, અંદર બ્લડ વેસલ ને બ્લડ હશે. તો મધર બોડી પ્લાસેન્ટા થ્રુ શું મોકલે છે, તો કે ઓક્સિજન ને ન્યુટ્રિયન્ટ એના એમ્બ્રિયોને મોકલે છે. અને એમ્બ્રિયો છે એ ત્યાંથી શું મોકલે છે, તો કે જે વેસ્ટ જનરેટ થાય એ બધું, બરાબર. કારણ કે એની પાસે લંગ્સ તો છે નહીં કે એ CO2 બહાર કાઢી શકે. તો એટલા માટે CO2 ને બધું એની મધરને આપી દે એટલે એનું મધર શું કરે, તો કે બોડીની બહાર ડિસ્કાર્ડ કરી દે, બરાબર. તો અહીંયાથી કંઈક શું થાય છે, એક્સચેન્જ થાય છે. પ્લાસેન્ટા શેના માટે છે, ફોર ધી એક્સચેન્જ. કોના વચ્ચે, તો કે મધર બોડી અને જે પેલું એમ્બ્રિયો ડેવલપ થાય છે એ બે વચ્ચે કંઈક એક્સચેન્જ કરવા માટે ત્યાં આગળ શું પ્રેઝન્ટ છે, પ્લાસેન્ટા પ્રેઝન્ટ છે. હવે હું તમને એમ કહું, બરાબર, કે પહેલાં શું છે, તો કે યુટેરાઇન વોલ. શું છે, યુટેરાઇન વોલ છે, બરાબર. યુટેરાઇન વોલ સાથે શું છે અટેચ્ડ, તો કે પ્લાસેન્ટા છે. શું છે, પ્લાસેન્ટા. પછી પ્લાસેન્ટા સાથે શું અટેચ છે, તો કે અમ્બિલિકલ કોર્ડ. અને પછી કોણ છે, તો કે પછી છે એમ્બ્રિયો. તો હું એની ફિગર પણ ડ્રો કરી દઉં તમને, જો આ રીતે, બરાબર. આ યુટરસ છે, બરાબર. આ યુટરસ. ધારી લ્યો કે આ યુટરસ છે તો આ શું થાય, તો કે આ છે એમ્બ્રિયો. આ શું છે, એમ્બ્રિયો. તો આ શું થઈ, અમ્બિલિકલ કોર્ડ. આ શું થઈ, અમ્બિલિકલ કોર્ડ. તો આ શું થયું, તો કે એ થયું પ્લાસેન્ટા. અને આ શું થઈ, યુટેરાઇન વોલ. તો જો જરાક સિક્વન્સ ચેક કરો. યુટેરાઇન વોલ, યસ યુટેરાઇન વોલ. પ્લાસેન્ટા, યસ પ્લાસેન્ટા. મિક્સચર બેનું,
મધર બોડી અને આ એમ્બ્રિયોનલ બરાબર ટ્રોફોબ્લાસ્ટિક જે સેલ હતા એના ફિંગર લાઇક પ્રોજેક્શન, તો એ પ્લાસેન્ટા. પછી પ્લાસેન્ટા પછી અમ્બિલિકલ કોર્ડ. એનો મતલબ કે પ્લાસેન્ટા છે એ એમ્બ્રિયો સાથે કોના થ્રુ અટેચમેન્ટમાં છે? અમ્બિલિકલ કોર્ડ. એનો મતલબ કે ધારી લો કે મધર બોડીમાંથી ઓક્સિજન આવ્યું તો પેલા પ્લાસેન્ટામાં જશે ને અમ્બિલિકલ કોર્ડ થ્રુ એ કોને મળશે? એમ્બ્રિયોને. ધારી લો કે એમ્બ્રિયોને CO2 મોકલવું તો પેલા એમાંથી જશે તો કે અમ્બિલિકલ કોર્ડમાં થઈ પ્લાસેન્ટામાં થઈને યુટરાઇન વોલ થ્રુ મધરને મળશે. ખ્યાલ આવ્યો? તો આ રીતે આખું કનેક્શન હોય. આ રીતે શું હોય? આખું કનેક્શન હોય છે. બરાબર. તો ચલો આટલું જોયું શું પ્લાસેન્ટા જે ડેવલપ થાય છે એ, એન્ડ બીજું શું જોયું? એમ્બિલિકલ કોર્ડ જોઈ, રાઈટ. હવે ચલો પ્લાસેન્ટાનું પછી કહીશું તમને, ઓકે, કે કહી દઉં અત્યારે? ચલો કહી જ દઉં. તો પ્લાસેન્ટા જે છે, બરાબર, પ્લાસેન્ટા જે છે એ કોના તરીકે વર્ક કરે છે? તો કે એન્ડોક્રાઇન ગ્લેન્ડ તરીકે પણ વર્ક કરે. એન્ડોક્રાઇન ગ્લેન્ડ તરીકે પણ શું કરતું હોય? વર્ક કરતું હોય. બરાબર. એન્ડોક્રાઇન ગ્લેન્ડ તરીકે પણ શું કરે છે? વર્ક કરે છે. તો એના બીજા જે ફંક્શન છે એ હું હમણાં તમને નહીં કહું. બરાબર. એ હું તમને પછી કહીશ. કે કહી દઉં? કહી દઉં. ચલો એન્ડોક્રાઇન ગ્લેન્ડ હોય તો એ શું પ્રોડ્યુસ કરતું હોય? હોર્મોન્સ, ઓબ્વિયસલી. તો પ્લાસેન્ટાના હોર્મોન કયા કયા છે? તો કે ઇસ્ટ્રોજન, પછી છે પ્રોજેસ્ટેરોન, પ્રોજેસ્ટીરોન, પછી છે HCG, that is human chorionic gonadotropin hormone. HCG, human chorionic gonadotropin hormone. બરાબર. સચ અ બિગ નેમ. પછી ચોથો કયો છે? તો કે HPL. તો H ઓબ્વિયસલી હ્યુમન, P મીન્સ પ્લાસેન્ટા, હ્યુમન પ્લાસેન્ટલ, L લેક્ટોજન, હ્યુમન પ્લાસેન્ટલ લેક્ટોજન, રાઈટ. તો આ બધા પ્લાસેન્ટાના શું છે? હોર્મોન્સ છે. તો એનો મતલબ કે એ એક્સચેન્જ કરવામાં તો મટીરિયલ હેલ્પ કરે જ છે, બટ એઝ અ એન્ડોક્રાઇન ગ્લેન્ડ પણ વર્ક કરે છે. તો જો ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન પણ લેવલ ઇન્ક્રીઝ કરવામાં પણ પ્લાસેન્ટા હેલ્પફુલ થાય છે. બરાબર. શું કામે? કારણ કે જો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું લેવલ હાઈ હશે ને તો જ પ્રેગ્નન્સી છે એ વ્યવસ્થિત રહેશે. બરાબર. અધરવાઇઝ પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ આવશે. પછી છે HCG. તો HCG હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન હોર્મોન છે ને એ તો ખબર હોય તો પ્રેગ્નન્સી કિટ આવતી હોય. બરાબર. પ્રેગ્નન્સી ટેસ્ટ કરવા માટે કે પોઝિટિવ છે કે નેગેટિવ. તો ખરેખર છે ને એ અર્લિયર પ્રેગ્નન્સી હોય ને, બરાબર, અર્લિયર પ્રેગ્નન્સી એટલે હજુ જસ્ટ પ્રેગ્નન્સી કન્સીવ જ કરી છે, સ્ટાર્ટિંગ પીરિયડ છે એનો, બરાબર, હજુ એટલા બધા મહિનાઓ નથી ગયા, તો ત્યારે છે ને જો લેડી પ્રેગ્નન્ટ હોય ને તો જ ઓબ્વિયસલી પ્લાસેન્ટા બને, બાકી તો પ્લાસેન્ટા પ્રેઝન્ટ છે નહીં, તો જ પ્લાસેન્ટા બને. અને એ પ્લાસેન્ટા છે એમાંથી આ રિલીઝ થાય હોર્મોન. તો એનો મતલબ કે અર્લિયર પ્રેગ્નન્સી જ્યારે પ્લાસેન્ટા બન્યો છે ત્યારે ભરપૂર HCG પ્રોડ્યુસ થશે, અને એ HCG છે ને એ પ્રેઝન્ટ છે કે નહીં એ જ ચેક કરે છે પ્રેગ્નન્સી કિટ. જે ઓલી પ્રેગ્નન્સી કિટ આવે ને માર્કેટમાં, પ્રેગા ન્યૂઝ એન્ડ ઓલ દેટ, બરાબર. તો એમાં શું કરવામાં આવે? યુરિન સેમ્પલ એડ કરવામાં આવે. બરાબર. એમાં શું કરવામાં આવતું હોય? અહીંયા આગળ એક સોકેટ હોય, બરાબર, અને આમાં યુરિન ડ્રોપ એડ કરવામાં આવતું હોય. તમે યુરિન ડ્રોપ એડ કરો ને એટલે જો એમાં HCG પ્રેઝન્ટ હોય, બરાબર, HCG પ્રેઝન્ટ હોય તો અહીંયા એ રીતે કંઈક લાઇનિંગ પોઝિટિવ છે કે નેગેટિવ એમ બતાવે. બરાબર. તો એનો મતલબ કે HCG પ્રેઝન્ટ હશે તો પ્રેગ્નન્સી પોઝિટિવ, પણ HCG એબસન્ટ હશે યુરિનમાં તો શું થશે? પ્રેગ્નન્સી નેગેટિવ આવશે. ઓકે. પછી એવી જ રીતે છે HPL, હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજેન. તો આ બધા પ્રેગ્નન્સી ડ્યુરિંગના હોર્મોન્સ છે, બરાબર, જે રૂટીન લાઈફમાં ન જોવા મળતા. હા, એક્સેપ્ટ એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન હોય, બટ હાઈ લેવલ ઉપર ના હોય, રાઈટ. તો ટેક ધ સ્ક્રીનશોટ, ધેન આઈ વિલ ટેલ યુ અધર થિંગ્સ. ઓકે. 1 મિનિટ. હા, પછી જ કહું, નહીં મને સ્પેસ ઘટશે એટલા માટે. ચલો.
ઓકે, ચલો. તો જો હવે શું થયું, આટલે સુધી આપણે રાખ્યું હતું બરાબર. હવે શું થશે તો કે હવે હજુ સેલ તો બને જ છે બરાબર, હજુ સેલ તો બને જ છે. તો આનું ફેટ શું છે, આનું આ કયા છે તો કે ઇનર સેલ માસ બરાબર. એમાંથી શું બનશે તો કે એમાંથી બનશે એમ્બ્રિયો. એમાંથી શું બનશે એમ્બ્રિયો. તો એમ્બ્રિયો બનવા માટે શું થશે તો કે ઇનર સેલ માસ જે છે એ ડિવાઈડ કન્ટિન્યુઅસલી બરાબર. તો શું થશે ટુ એડ ન્યૂ સેલ્સ. એના લીધે શું થશે કે એટલા બધા સેલ્સ ઇન્ક્રીઝ થઈ જશે કે પછી એ સેલ્સ શું થશે તો કે સેલ્સ અરેન્જ્ડ ઇન 3 લેયર્સ. તો આવી રીતે અરેન્જ થશે, જો આવી રીતે અરેન્જ થશે. આ સૌથી બહારનું લેયર બન્યું, આ સૌથી શું થયું આઉટર લેયર. તો આઉટર મોસ્ટ લેયર હોય એને શું કહેવાય તો કે આઉટર મોસ્ટ લેયર જે હોય એને કહેવાય એક્ટોડર્મ. એને શું કહેવાય એક્ટોડર્મ. એવી જ રીતે હજુ એક લેયર ફોર્મ થશે, તો આ જે લેયર ફોર્મ થયું એનું નામ શું છે તો કે સૌથી ઇનર મોસ્ટ છે તો એન્ડોડર્મ બરાબર. પછી તો કે એની વચ્ચે હજુ એક સેલનું લેયર ફોર્મ થશે બરાબર, હજુ લેયર ફોર્મ થશે. તો આ જે સેલનું લેયર બન્યું એ કયું હશે તો કે એ જે લેયર છે મિડલમાં એને કહેવાય મિઝોડર્મ. એને શું કહેવાય મિઝોડર્મ. તો હવે શું થશે તો કે આ ત્રણેય જે લેયર છે બરાબર, એક્ટો, મીઝો એન્ડ એન્ડો, એ શું કરશે તો કે એ સેલ્સ છે બરાબર, એ શું કરશે તો કે એ સેલ્સ છે એ ડિફરન્ટ ટિશ્યુ, ઓર્ગન એન્ડ ઓર્ગન સિસ્ટમ ફોર્મ કરશે બરાબર. શું કરશે આમાંથી શું થશે તો કે ડિફરન્ટ ઓર્ગન, ટિશ્યુઝ એન્ડ ઓર્ગન સિસ્ટમ ફોર્મ થશે. એટલે તો આપણે કે હોય કે ભાઈ આનું ઓરિજિન આ છે. ફોર એક્ઝામ્પલ બ્લડ વાસ્ક્યુલર સિસ્ટમ હોય તો હું એમ કહું કે ભાઈ શેમાંથી બની તો કે મિઝોડર્મમાંથી બની. ખ્યાલ આવ્યો હવે બરાબર. બ્લડ વેસલ્સ છે તો એનું ઇનર જે લેયર છે બ્લડ વેસલનું અંદરનું જે લેયર હોય શેમાંથી બન્યું તો કે એન્ડોડર્મમાંથી બન્યું. ખ્યાલ આવ્યો. તો એ ઓરિજિન એમ આમાંથી જ આપણું આખું બોડી બને છે. આ 3 લેયર્સમાંથી જ આપણું આખું બોડી ફોર્મ થાય છે, રાઈટ. ઓકે, સો ધારી લો કે એમ્બ્રિયોનલ ડેવલપમેન્ટ સ્ટાર્ટ થઈ ગયું. અને હા યસ, આ જે ટ્રોફોબ્લાસ્ટ હશે ને, ટ્રોફોબ્લાસ્ટ એમાં અમુક શું હશે, અમુક સ્ટેમ સેલ પણ હશે. અમુક શું હશે સ્ટેમ સેલ પણ હશે જેમાં પોટેન્શિયાલિટી છે કે એમાંથી કોઈ પણ ટિશ્યુ, કોઈ પણ ઓર્ગન તમે ફોર્મ કરી શકો. અમુકનું ફિક્સ હોય કે ભાઈ બ્લડ વાસ્ક્યુલર સિસ્ટમ છે બરાબર, તો એ મિઝોડર્મમાંથી જ ફોર્મ થશે, એન્ડોડર્મમાંથી ફોર્મ ના થઈ શકે, એક્ટોડર્મમાંથી ફોર્મ ના થઈ શકે. બટ સ્ટેમ સેલ એવા સેલ છે કે જેમાં પોટેન્શિયાલિટી છે કે એ બોડીનું કોઈ પણ ઓર્ગન ફોર્મ કરી શકે, કોઈ પણ ટિશ્યુ ફોર્મ કરી શકે, રાઈટ. તો એવા સેલ્સ પણ ટ્રોફોબ્લાસ્ટમાં પ્રેઝન્ટ છે, રાઈટ. ઓકે, વોટ ઇઝ નેક્સ્ટ? તો
આ છે ત્રણેય સેલ, બરાબર. તો એણે ફિક્સ કરી લીધું કે અમે આ બનાવશું, બરાબર, બોડીનું. તો એમાંથી હવે શું થશે, એમ્બ્રિયોનલ ડેવલપમેન્ટ સ્ટાર્ટ થઈ ગઈ અને શું બન્યું તો કે ફિટસ બની ગયું. શું બની ગયું? ફિટસ. એનો મતલબ કે બેબીનું બોડી બનવાનું સ્ટાર્ટ થઈ ગયું. બેબીનું બોડી બનવાનું શું થઈ ગયું? સ્ટાર્ટ થઈ ગયું, રાઈટ. તો હવે સ્ટાર્ટ થઈ ગયું હોય તો તમને ખબર છે કે ભાઈ અલગ અલગ પ્રેગ્નન્સી હોય એ કેટલા મહિના લાસ્ટ કરતી હોય, તો કે હ્યુમન પ્રેગ્નન્સીની વાત છે તો 9 મંથ સુધી એનો પ્રેગ્નન્સી પીરિયડ હોય. તો 9 મંથમાં બેબીનું ડેવલપમેન્ટ કઈ રીતે થશે, એટલે કે કયા મંથમાં કેટલું ડેવલપમેન્ટ થશે એ પણ જોવું પડે, રાઈટ. તો એ જોવા માટે હું અહીંયા આગળ લખું છું ડેવલપમેન્ટ, બરાબર. ડેવલપમેન્ટ અહીંયા આગળ લખું છું. શું થશે તો કે ડેવલપમેન્ટમાં હું જો એમ કહું કે આફ્ટર 1 મંથ, આફ્ટર 1 મંથ, તો આફ્ટર 1 મંથ શું થયું તો કે જે બેબી બનતું હતું, બરાબર, ફિટસ હતું, એમાં શું ડેવલપમેન્ટ થઈ તો કે આફ્ટર 1 મંથ હાર્ટ ફોર્મ્ડ. શું બની ગયું? હાર્ટ બની ગયું. એનો મતલબ કે તમે સ્ટેથોસ્કોપની હેલ્પથી આફ્ટર 1 મંથ એના જે પણ કંઈ હાર્ટબીટ છે એ સાંભળી શકશો, હાર્ટબીટ છે એ સાંભળી શકશો. પછી શું આવ્યું તો કે આફ્ટર 2nd મંથ, આફ્ટર 2nd મંથ. તો આફ્ટર 2nd મંથ પછી શું થયું તો કે 2nd મંથ પછી એના ડિજિટ્સ એન્ડ લિમ્બ્સ બનવા માંડ્યા. શું બન્યું? લિમ્બ એન્ડ ડિજિટ ફોર્મ્ડ. શું બન્યા? લિમ્બ્સ બનવા માંડ્યા, હેન્ડ, લેગ્સ, એનામાં ડિજિટ ફોર્મ થવા માંડ્યા. આ ડિજિટ્સ ફોર્મ થવા માંડ્યા, બાકી પહેલાં ડિજિટ્સ બન્યા નહોતા. ઓકે, ચલો નેક્સ્ટ. આફ્ટર 3rd મંથ, તો આફ્ટર 3rd મંથ હવે 3 મંથનું શું હોય? 3 મંથનું એક ટ્રાઇમેસ્ટર હોય. 3 મંથ ઇઝ ઇક્વલ ટુ 1 ટ્રાઇમેસ્ટર પીરિયડ, ટ્રાઇમેસ્ટર પીરિયડ. તો એનો મતલબ કે શું થશે અહીંયા આફ્ટર 3rd મંથ એટલે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર થાય, ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર થશે. ટ્રાઇમેસ્ટર કેટલાનું હોય? ટ્રાઇમેસ્ટર નામ જ છે 3 મંથનું. ટ્રાઈ મીન્સ 3 મંથનું એક ટ્રાઇમેસ્ટર. ઓકે, તો આફ્ટર 3rd મંથ શું થશે તો કે આફ્ટર 3rd મંથ છે, બરાબર. જો લિમ્બ ને ડિજિટ તો બનવા જ મહિના હતા, બરાબર. તો આફ્ટર 3rd મંથ શું થશે તો કે એના મોસ્ટલી મેજર ઓર્ગન એન્ડ સિસ્ટમ ફોર્મ થાય, બરાબર. મેજર ઓર્ગન એન્ડ સિસ્ટમ્સ ફોર્મ થાય. તો લાઈક જેનાઇટેલિયા છે, બરાબર. એવી રીતે ઓર્ગન્સ બધા શું થવા માંડ્યા? ફોર્મ થવા માંડ્યા, બરાબર. મોસ્ટલી 3rd મંથ પછી જનરલી બધા ઓર્ગન ફોર્મ થઈ ગયા. હવે કયું આવ્યું તો કે હવે આવ્યો 5th મંથ. ધારી લો કે 5th મંથ લઈએ, 5th મંથ, બરાબર. તો 5th મંથમાં શું થાય છે તો કે 5th મંથમાં તમને શું જોવા મળી તો કે 5th મંથમાં એમાં જોવા મળ્યું મૂવમેન્ટ જોવા મળી. શું જોવા મળ્યું? મૂવમેન્ટ જોવા મળી, બરાબર. એન્ડ હેર જોવા મળ્યા. હેડ ઉપર શું જોવા મળ્યા? હેર, બરાબર. હેર ઓન હેડ, મેં હેર લખી નાખ્યા છે એટલે સમજી લેજો. હેડ ઉપર થીન હેર છે એ જોવા મળ્યા, બરાબર. 5th મંથમાં. પછી આવ્યું ધારી લો કે 6th મંથ. કેટલામાં આવ્યો? 6th મંથ. તો 6th મંથ હવે 6 મહિના થઈ ગયા ને, 3 મહિના એક ટ્રાઇમેસ્ટર હોય તો અગેન 3 મહિના થઈ ગયા, 4th 5th એન્ડ 6th. તો કેટલામાં આવશે તો કે 2nd ટ્રાઇમેસ્ટર. તો શું આવ્યું તો કે 6th મંથમાં શું થયું તો કે 6th મંથમાં થયું આઈલેશિસ સેપરેટ્સ, આઈલેશિસ ફોર્મ્સ, આઈલેશિસ ફોર્મેશન, બરાબર. આઈલેશિસ ફોર્મેશન, then body covered by thin hair, body covered by thin hair and eyelid separates. જોયું તમે?
5th મંથમાં મૂવમેન્ટ કરવાનું ચાલુ કરે એટલે તમને સંભળાશે કે ભાઈ કિક મારી. તો 6th મંથમાં શું થાય તો કે આઈલેશિસ બનવા માંડી. ઇવન ત્યાં સુધી એને આંખ નથી ખોલી. તમે વિચાર કરો, આ જે આઈલિડ્સ છે એ આવી રીતે ચોપ થયેલી હતી અંદર, એટલે આમ જોઈન્ટ હતી. હવે 6th મંથ પછી ઓર 6th મંથમાં એ આવી રીતે આમ ઓપન કરી શકશે પોતાની આઈઝ, રાઈટ. તો ત્યાં સુધી ઓપન અપ થઈ શકતી નથી. તમે જુઓ કેટલું ડેવલપમેન્ટ થાય છે નાનું નાનું, અને કેટલું ધીમે ધીમે થાય છે, રાઈટ. તો 6th મંથ થઈ ગયા. હવે 7th મંથ, 8th મંથ, 9th મંથ. આફ્ટર 9 મંથ શું થશે તો કે ફિટસ છે એ ફૂલ્લી ડેવલપ થઈ જશે. આફ્ટર 9 મંથ ફિટસ શું છે, ફૂલ્લી ડેવલપ થઈ જશે અને ડિલિવરી માટે શું થઈ જશે, રેડી. બરાબર, એટલે કે પાસ્ચ્યુરેશન માટે રેડી થઈ જશે. ઓકે, તો આપણે તો જોવાનું હતું ખાલી શું, પ્રેગ્નન્સી એન્ડ એમ્બ્રિયોનલ ડેવલપમેન્ટ. તો 9th મંથ સુધીનું ડેવલપમેન્ટ જોઈ લીધું કે ભાઈ 9 મંથ સુધીમાં એ ડેવલપ થઈ જશે. એન્ડ દેન શું થશે, પાસ્ચ્યુરેશન. ઓકે, સો પ્લીઝ ટેક ધ સ્ક્રીનશોટ. ઓકે, તો લાસ્ટ પોઈન્ટ કરી જ લઈએ સો દેટ આપણું ચેપ્ટર ઓવર થઈ જાય. ઓકે, હવે શું થશે તો કે હવે મેં કીધું એમ કે 9 મંથ થઈ ગયા એટલે પાસ્ચ્યુરેશન માટે રેડી થઈ ગયું. પાસ્ચ્યુરેશન માટે રેડી થઈ ગયું. પાસ્ચ્યુરેશન એન્ડ લેક્ટેશન. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. તો પાસ્ચ્યુરેશન હવે કોને કહેવાય પાસ્ચ્યુરેશન તો કે 9 મંથ પછી ફિટસ જે છે, આપણે ફિટસ બોલશું, બરાબર. પહેલાં ઝાયગોટ હતો, સિંગલ સેલ હતો. પછી એમ્બ્રિયો બન્યો, પછી એ બન્યો ફિટસ. જ્યારે એનું બોડી બધું ડેવલપ થઈ ગયું, ફિટસ ફૂલ્લી ડેવલપ થઈ ગયું. પછી જ્યારે એની ડિલિવરી થઈ જાય ને પછી એને બેબી કહેશું. પછી એને શું કહેશું, બેબી, રાઈટ. તો શું છે કે યુટરસમાં છે. ઓકે, આવી રીતે યુટરસમાં છે. બરાબર, મેં ફિટસ બહુ વ્યવસ્થિત ડ્રો નથી કર્યું, જસ્ટ એમનેમ જ. બરાબર, આને ડ્રો નથી કરવા. ચલો, આવી રીતે છે. બરાબર, આ પ્લગ હોય, મ્યુકસ પ્લગ હોય, વજાઇનલ એરિયા હોય ને જ્યાં સર્વાઇકલ એરિયા, ત્યાં મ્યુકસ પ્લગ હોય. બરાબર, પછી એ ડિલિવરી ટાઈમે નીકળી જાય. ઓકે, તો પાસ્ચ્યુરેશન. હવે પાસ્ચ્યુરેશન કોને કહેવાય તો કે ફિટસ છે, ફિટસ, બરાબર, એ ફૂલ્લી ડેવલપ થઈ ગયું. પછી શું કરે તો કે એ ફિટસ છે એ ફૂલી ડેવલપ થઈ ગયું એટલે એ શું થઈ જાય, ડિલિવરી માટે રેડી થઈ જાય. તો ફિટસ છે એ સર્વાઇકલ કેનાલ થ્રુ બોડીની બહાર એ નીકળે, બરાબર, બોડીની બહાર ઇજેક્ટ થાય. દેટ ઇઝ કોલ્ડ પાસ્ચ્યુરેશન. પાસ્ચ્યુરેશન કોને કહેવાય તો કે ફિટસનું સર્વાઇકલ કેનાલથી બહાર આવવું, દેટ ઇઝ પાસ્ચ્યુરેશન. બરાબર, પણ આ ક્યારે થાય તો કે આફ્ટર ડેવલપમેન્ટ કમ્પ્લીટ થાય પછી. બરાબર, આફ્ટર કમ્પ્લીટ ડેવલપમેન્ટ. ઓકે, તો હવે શું થશે તો કે ડિલિવરી કેમ થાય એ જોવાની છે, રાઈટ. તો કેવી રીતે થાય તો કે જ્યારે ફૂલ્લી ડેવલપ્ડ ફિટસ હોય, ફૂલ્લી ડેવલપ્ડ ફિટસ, ફૂલ્લી ડેવલપ્ડ ફિટસ, બરાબર, એન્ડ પ્લસ ફૂલી ડેવલપ ફિટસ પ્લસ કોણ તો કે પ્લાસેન્ટા. ફૂલી ડેવલપ ફિટસ પ્લસ પ્લાસેન્ટા.
હવે શું કરશે તો કે એક તો પાર્સ્ચ્યુરેશન છે ને બરાબર, પાર્સ્ચ્યુરેશન એ ન્યુરો એન્ડોક્રાઇન મિકેનિઝમ છે. ન્યુરો એન્ડોક્રાઇન એટલે કે એમાં બ્રેઇન પણ પાર્ટિસિપેટ કરતું હોય, એમાં હોર્મોન્સ પણ પાર્ટિસિપેટ કરતા હોય ને એવી રીતે પછી પાર્સ્ચ્યુરેશન થાય, પછી બેબીની ડિલિવરી થશે. ઓકે, તો ટૂંકમાં બંને પાર્ટિસિપેટ કરે છે. તો ફૂલ્લી હવે આ જે પાર્સ્ચ્યુરેશન સ્ટાર્ટ કેવી રીતે થશે, કેવી રીતે ડિલિવરી પેઇન ક્રિએટ થાય, બરાબર, એ જોઈએ. તો ફૂલ્લી ડેવલપ ફિટસ, હવે 9 મહિનાનું થઈ ગયું, ફૂલ્લી ડેવલપ થઈ ગયું, પ્લસમાં પ્લાસેન્ટા, જે અહીંયા પ્લાસેન્ટા હતો એ, બરાબર, જે પ્લાસેન્ટા હતો એ, બરાબર. તો આ પ્લાસેન્ટા, ધારી લો કે આ પ્લાસેન્ટા અને આ અમ્બિલિકલ કોર્ડ, આ અમ્બિલિકલ કોર્ડ, બરાબર. તો શું થશે કે એ બંનેઓ શું કરે તો કે એ બંનેઓ છે ને એ સિગ્નલ ક્રિએટ કરે. એ શું કરે? સિગ્નલ ક્રિએટ કરે, બરાબર. અને એ સિગ્નલ છે એ ક્યાં જશે તો કે એ સિગ્નલ જશે બ્રેઇન પાસે. એ સિગ્નલ ક્યાં જશે? બ્રેઇન પાસે, બરાબર. અને એ સિગ્નલ બ્રેઇન પાસે જશે, બરાબર. તો શું થશે તો કે એના લીધે, એ સિગ્નલના લીધે એક તો આ જે યુટરસની વોલ છે એ કોન્ટ્રેક્ટ થવાનું શું કરે? સ્ટાર્ટ કરે. કોન્ટ્રેક્ટ થવાનું શું કરે? સ્ટાર્ટ કરે, બરાબર. સિગ્નલ જશે તો શું થશે? યુટેરાઇન વોલ કોન્ટ્રેક્શન સ્ટાર્ટ થાય. યુટેરાઇન વોલ કોન્ટ્રેક્શન સ્ટાર્ટ થઈ જાય. અને જો યુટેરાઇનની વોલ કોન્ટ્રેક્ટ થાય, બરાબર, પછી એના લીધે શું થશે તો કે પિટ્યુટરી, મેટર્નલ પિટ્યુટરી હોય એ પિટ્યુટરીમાંથી આવશે ઓક્ઝિટોસિન. એમાંથી શું આવશે? ઓક્ઝિટોસિન. ઓક્ઝિટોસિન શું કરે તો કે એ પણ શું કરે? યુટેરાઇન વોલનું કોન્ટ્રેક્શન કરાવે. એ પણ શું કરાવે? યુટેરાઇન વોલનું કોન્ટ્રેક્શન કરાવે. હવે યુટેરાઇન વોલ કોન્ટ્રેક્ટ થઈ તો મોર કોન્ટ્રેક્શન, તો એ પાછું અહીંયા કંઈક સિગ્નલ આપે, તો એને લીધે મોર ઓક્ઝિટોસિન, શું લખ્યું છે મેં? ઓક્ઝિટોસિન. જો હું તમને શું કહું છું કે પહેલાં તો છે ને આ ફૂલી ડેવલપ ફિટસે કીધું કે ભાઈ હું ફૂલી ડેવલપ થઈ ગયું, તો પ્લાસેન્ટા એને કહેવા લાગ્યો, એટલે એણે બે શું કર્યું? સિગ્નલ મોકલ્યું, બરાબર. સિગ્નલના લીધે શું થયું તો કે યુટેરાઇન વોલ કોન્ટ્રેક્ટ થઈ. યુટેરાઇન વોલ છે એ શું થઈ? કઈ વોલ કોન્ટ્રેક્ટ થઈ? મિડલ વોલ છે ને, અહીંયા મિઝોડમ ક્યાં બોલવા જતી? મિડલ લેયર છે ને જે, બરાબર, માયોમેટ્રિયમ જેને કહેવાય, બરાબર. એ માયોમેટ્રિયમ છે એ સ્મૂધ મસલ લેયર છે. તો એ મસલ્સ ત્યાં આગળ શું થશે? કોન્ટ્રેક્ટ થશે. મસલ શું થશે? કોન્ટ્રેક્ટ થશે. તો કોન્ટ્રેક્ટ થાય, બરાબર. તો આને શું કહેવાય તો કે ફિટસ ઇજેક્શન રિફ્લેક્સ. શું કહેવાય? ફિટસ ઇજેક્શન. ઇજેક્શન એટલે બહાર નીકળવું જ. કોને? તો કે ફિટસને. તો એ ફિટસ ઇજેક્શન રિફ્લેક્સ ક્રિએટ થાય. મેટર્નલ પિટ્યુટરીમાંથી ઓક્ઝિટોસિન ક્રિએટ થાય, અને ઓક્ઝિટોસિન છે એ વધારે કોન્ટ્રેક્શન કરાવે. જો વધારે કોન્ટ્રેક્શન થાય તો એના લીધે વધારે ઓક્ઝિટોસિન રિલીઝ થાય. વધારે ઓક્ઝિટોસિન તો વળી વધારે કોન્ટ્રેક્શન, વધારે કોન્ટ્રેક્શન તો વળી વધારે ઓક્ઝિટોસિન. ખ્યાલ આવ્યો? સાયમલ્ટેનિયસલી ચાલે છે. જો કોન્ટ્રેક્શન વધારે તો ઓક્ઝિટોસિન વધી જાય, ઓક્ઝિટોસિન વધી જાય તો વળી કોન્ટ્રેક્શન કરાવે પાછું. ઓક્ઝિટોસિનને લીધે વધારે શું થાય છે? કોન્ટ્રેક્શન. તો એનો મતલબ કે ઓક્ઝિટોસિન કેવો હોર્મોન છે તો કે એ પાસ્ચ્યુરેશન માટેનો જ હોર્મોન છે, એ ડિલિવરી માટેનો જ હોર્મોન છે. ખ્યાલ આવ્યો? તો હવે વધારે ને વધારે જો આવી રીતે ચાલ્યા જ રાખશે તો એના લીધે શું થશે તો કે આ જે ફિટસ છે એ સર્વાઇકલ કેનાલથી ક્યાં આવશે? બહાર, વજાઇના થ્રુ. સર્વાઇકલ કેનાલ થ્રુ વજાઇનલ એરિયા થ્રુ ક્યાં આવશે? બહાર. આને કહેવાય પાસ્ચ્યુરેશન કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, આને કહેવાય પાસ્ચ્યુરેશન કેવું થઈ ગયું? કમ્પ્લીટ. હવે જ્યારે આ પાસ્ચ્યુરેશન કમ્પ્લીટ થાય, બરાબર, તો એ તો ડન થઈ ગયું. હવે લેક્ટેશન માટેની વાત કરવાની હોય, પણ પહેલાં હું તમને હોર્મોનનું કહી દઉં, બરાબર. કે જ્યારે પ્રેગ્નન્સી હોય ને, જ્યારે કોઈ પણ લેડી પ્રેગ્નેન્ટ હોય તો મેં તમને પ્લાસેન્ટાના હોર્મોન તો કીધા જ હતા, પણ ત્યારે ઓવેરી જે છે ને એમાંથી પણ કયો તો કે પ્રેગ્નન્સી કન્સીવ કરે પછી ઓવેરીમાંથી રિલેક્સિન હોર્મોન પણ સિક્રેટ થાય, બરાબર. ઓવેરી ખાલી કયો રિલીઝ કરતી હતી? ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન. પણ ઓવેરી છે, જો કોઈ લેડી પ્રેગ્નેન્ટ થાય તો પછીથી ઓવેરી રિલેક્સિન હોર્મોન પણ સિક્રેટ કરશે. એટલે રિલેક્સિન છે, HCG છે, HPL છે, આ બધા હોર્મોન કોઈ લેડી પ્રેગ્નેન્ટ હોય તો જ એ હોર્મોન એના બોડીમાં હોય, અધરવાઇઝ હોય નહીં. ઇવન કોર્ટિસોલ છે, થાઇરોક્સિન છે,
બરાબર, ઇસ્ટ્રોજન છે, પ્રોજેસ્ટેરોન છે, આ બધા જ હોર્મોન્સ છે એ પણ પ્રેગ્નન્ટ લેડીમાં કેવા હોય, હાયર લેવલમાં, એટલે કે એની કોન્સન્ટ્રેશન હાઈ હોય, નોર્મલ કરતાં પ્રેગ્નન્ટ વુમનમાં હાઈ હોય કોન્સન્ટ્રેશન. શું કામે? કારણ કે મેટાબોલિક એક્ટિવિટી ત્યારે વધારે થઈ જાય અને ફિટસના ડેવલપમેન્ટ માટે પણ આ બધા હોર્મોન્સ જોઈતા હોય એટલા માટે. તો હોર્મોનલ ચેન્જીસ યાદ રાખજો. પ્લાસેન્ટાના હોર્મોન લખાવ્યા હતા, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, HCG, HPL, બરાબર. ઓવેરીનો એક્સ્ટ્રા એક હોર્મોન પ્રેગ્નન્સી પછી, એટલે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી જ, રિલેક્સિન, બરાબર. અને આ કોર્ટિસોલ, થાઇરોક્સિન, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોનનું લેવલ કેવું હશે? હાઈ. કોનામાં? પ્રેગ્નન્ટ વુમેનમાં, બરાબર. તો આટલું યાદ રાખવાનું છે. હવે લેક્ટેશનની વાત કરીએ કે લેક્ટેશન, તો જ્યારે કોઈ લેડી પ્રેગ્નન્ટ થાય તો એની જે મેમરી ગ્લેન્ડ છે એ અંડર ડિફરન્શિએશન જતી રહે, બરાબર. એ શું કરે? ડિફરન્શિએશન કરે અને એ પ્રેગ્નન્સીના લેટર પીરિયડમાં, એટલે કે પ્રેગ્નન્સી ખતમ થવાની હોય ત્યાં સુધીમાં એ શું કરી નાખે? તો કે એ મિલ્ક પ્રોડક્શન સ્ટાર્ટ કરી દે લેટર પીરિયડમાં, બરાબર. કે એને ખબર છે કે હવે પાસ્ચ્યુરેશન થવાનું છે તો એ શું કરે? મિલ્ક પ્રોડક્શન સ્ટાર્ટ કરી દે. હવે એને મિલ્ક ફોર્મેશન કરી નાખ્યું છે, બરાબર. તો મિલ્ક ફોર્મેશન કરી નાખ્યું છે તો એ આપણને ખબર છે કે ભાઈ મિલ્ક છે એ લેક્ટિફેરસ ડક્ટ જે હતી એના થ્રુ શક થઈને બેબી છે, બરાબર, ન્યૂબોર્ન જે છે એ એમાંથી ન્યુટ્રિયન્ટ મટીરિયલ એબ્ઝોર્બ કરી શકે, રાઈટ. તો સ્ટાર્ટિંગના ડેઝનું જે, બરાબર, સ્ટાર્ટિંગના થોડાક દિવસનું જે લેક્ટેશન હોય ને, આ પીરિયડને લેક્ટેશન કહેવાય, ઓકે. આ જે મિલ્ક પ્રોડક્શન થાય છે ને એને કહેવાય લેક્ટેશન. અને સ્ટાર્ટિંગનું જે મિલ્ક હોય ને, મધર મિલ્ક, જે બેબીને પ્રોવાઈડ કરવામાં આવતું હોય, એ સ્ટાર્ટિંગના ફ્યુ ડેઝનું જે મિલ્ક છે એને કહેવાય કોલેસ્ટ્રોમ. એને શું કહેવાય? કોલેસ્ટ્રોમ. કોલેસ્ટ્રોમ, બરાબર. કોલેસ્ટ્રોમ શું છે? તો કે હજુ તો સ્ટાર્ટિંગના ડેઝનું જે મિલ્ક ફોર્મેશન થયું છે એ મિલ્કને કહેવાય કોલેસ્ટ્રોમ. એમાં સારા એવા એન્ટીબોડીઝ હોય અને એ એન્ટીબોડીઝ કોને મળવાના છે? ન્યૂબોર્નને, કારણ કે એ મિલ્ક ન્યૂબોર્નને મળે છે એટલા માટે. તો ન્યૂબોર્નને એ એન્ટીબોડી જે મળ્યા આ કોલેસ્ટ્રોમ થ્રુ, બરાબર, એ શું કરશે? તો કે એની ઇમ્યુનિટી ઇન્ક્રીઝ કરશે, એને ડિઝીઝ સામે કેવું બનાવે? રેઝિસ્ટન્ટ બનાવે, બરાબર. તો એની ઇમ્યુનિટી ઇન્ક્રીઝ કરે, ઓકે. એન્ડ એટલા માટે જ જે ડૉક્ટર્સને હોય એ સ્ટાર્ટિંગના 6 મંથ સુધી મધર મિલ્ક છે, બરાબર, બ્રેસ્ટ ફીડિંગ માટે જ એડવાઇસ કરતા હોય. કોઝ એ મિલ્કમાં ઇમ્યુનિટી હાઈ કરવા માટેના મટીરિયલ પ્રેઝન્ટ હોય એટલા માટે, ઓકે. તો યસ, આપણું ચેપ્ટર અહીંયા આગળ કમ્પ્લીટ, ઓકે. તો શું જોયું આપણે? ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન, મેલ રિપ્રોડક્ટિવ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, ઇવેન્ટ્સ જોઈ હતી રિપ્રોડક્ટિવ પ્રોસેસની, રાઈટ. પછી આપણે શું જોયું હતું? આ બધું પતી ગયું પછી ગેમેટોજેનેસિસ જોયું, ઉજેનેસિસ એન્ડ સ્પર્મેટોજેનેસિસ. ધેન આપણે શું જોયું? મેન્સ્ટ્રુઅલ સાયકલ. મેન્સ્ટ્રુઅલ સાયકલ પછી શું જોયું? તો કે ફર્ટિલાઇઝેશન એન્ડ ઇમ્પ્લાન્ટેશન. ધેન વી આર ડન વિથ પ્રેગ્નન્સી એન્ડ embryonal development, and then last topic is pasteurization and lactation, okay. So please complete your lecture, okay. complete કરો તમારું ચેપ્ટર so that next ચેપ્ટરમાં પછી કોઈ આગલા ચેપ્ટરનો બર્ડન રહે નહીં, okay. So till then take care and bye bye to everyone, and if query હોય તો do ask, okay. ચલો, goodbye. સ્ક્રીનશોટ લઈ લેજો.